જ્યારે પાકિસ્તાને તેના પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા પહેલગામ હત્યાકાંડ કર્યો ત્યારે તેને ખ્યાલ નહોતો કે ભારત આટલું ભયંકર પગલું ભરશે। લાખો પાકિસ્તાનીઓ પાણીના એક ટીપા માટે તરસ્યા રહેશે। પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી। તેણે સિંધુ નદી પ્રણાલી પર પાવર પ્રોજેક્ટ્સ અને ડેમ બનાવવાની યોજનાઓ પણ વિકસાવી। હવે આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયની નિષ્ણાંત સમિતિએ ચેનાબ નદી પર દુલહસ્તી સ્ટેજ 2 પાવર પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે। આનો અર્થ એ છે કે સંબંધિત એજન્સીઓ હવે ચેનાબ નદી પર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પર તેમના કાર્ય સાથે આગળ વધી શકશે। એવો અહેવાલ છે કે દુલહસ્તી સ્ટેજ 2 પ્રોજેક્ટ 260 મેગાવોટ સુધી વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય ધરાવે છે। ભારતનો આ નિર્ણય વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે। હકીકતમાં સિંધુ જળ સંધિ હેઠળ ચેનાબ નદી પાકિસ્તાનના અધિકાર ક્ષેત્રમાં આવે છે। આનો અર્થ એ છે કે પાડોશી દેશનો તેના પાણી પર અધિકાર છે, પરંતુ હાલમાં આવું નથી। ચેનાબ નદી પર પાવર પ્રોજેક્ટ બનાવવાનો નિર્ણય પાકિસ્તાનમાં ચિંતાનું કારણ બનશે તે નિશ્ચિત છે। સિંધુ નદીના તટપ્રદેશમાં બાકી રહેલા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસો વચ્ચે પર્યાવરણ મંત્રાલયની સેક્ટરલ એક્સપર્ટ એપ્રાઇઝલ કમિટીએ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ચેનાબ નદી પર પ્રસ્તાવિત 260 મેગાવોટના દુલહસ્તી સ્ટેજ 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપવાની ભલામણ કરી છે। ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર 19 ડિસેમ્બરના રોજ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટ જાહેર ક્ષેત્રની NHPC લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવશે અને તેનો ખર્ચ ₹3277.45 કરોડ થવાની ધારણા છે। દુલહસ્તી સ્ટેજ 2 હાલના દુલહસ્તી સ્ટેજ 1 પ્રોજેક્ટના માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરશે। 390 મેગાવોટનો દુલહસ્તી સ્ટેજ 1 એક રન ઓફ ધ રિવર પ્રોજેક્ટ છે, જે 2007માં કાર્યરત થયો હતો। દુલહસ્તી સ્ટેજ 2 પ્રોજેક્ટ સ્ટેજ 1 માંથી હાલના ડેમ, જળાશય અને પાવર ઇન્ટેકનો ઉપયોગ કરશે। આ તબક્કામાં મારુસુદર નદીમાંથી પાણી ખેંચીને પાકલ દુલ પ્રોજેક્ટ દ્વારા દુલહસ્તી ડેમમાં લાવવામાં આવશે। આ વ્યવસ્થાનો હેતુ ઉપલબ્ધ જળ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવાનો અને વધારાની વીજળી ઉત્પાદન સુનિશ્ચિત કરવાનો છે। જો કે પર્યાવરણીય મંજૂરી આપતી વખતે EACAએ સ્પષ્ટતા કરી હતી કે આ પાણીના પ્રવાહમાં ફેરફાર નદીના કુદરતી સ્વભાવ અને ઇકોલોજીને અસર કરી શકે છે। સમિતિએ નોંધ્યું હતું કે પ્રોજેક્ટ કાર્યરત થયા પછી પાકલ દુલ પ્રોજેક્ટના ડાઉનસ્ટ્રીમમાં આશરે 25 કિલોમીટર લાંબા મારુસુદર નદીના ડ્રેનેજ વિસ્તારમાં નોંધપાત્ર હાઇડ્રોલોજિકલ ફેરફારો થશે। સમિતિએ એ પણ નોંધ્યું હતું કે 1960ની સિંધુ જળ સંધિ હેઠળ ચેનાબ નદીના તટપ્રદેશના પાણી ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચાયેલા છે અને દુલહસ્તી તબક્કો 2 આ પ્રોજેક્ટ સંધિની જોગવાઈઓ અનુસાર આયોજન કરવામાં આવ્યું હતું। જો કે બેઠકની મિનિટ્સમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે સિંધુ જળ સંધિ 23 એપ્રિલ 2025થી અસરકારક રીતે સ્થગિત કરવામાં આવી છે। નોંધપાત્ર રીતે સરકારે આ વર્ષે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ પગલું ભર્યું હતું, જેમાં 26 લોકોના મોત થયા હતા। સંધિ હેઠળ પાકિસ્તાનનું અગાઉ સિંધુ, ઝેલમ અને ચેનાબ નદીઓના પાણી પર નિયંત્રણ હતું, જ્યારે ભારતનું રાવી, બિયાસ અને સતલુજ નદીઓ પર નિયંત્રણ હતું। સંધિ સ્થગિત થયા બાદ કેન્દ્ર સરકારે સિંધુ તટપ્રદેશમાં અનેક જળ વિદ્યુત પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે। આ પ્રોજેક્ટ્સમાં સાવલકોટ, રાતલે, બુરસર, પાકલદુલ, કવાર, કિરુ અને કિરથાઈ 1 અને 2નો સમાવેશ થાય છે। લહસ્તી તબક્કો 2 ને આ વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે। ચેનાબ નદીના તટપ્રદેશમાં ઘણા મોટા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ પહેલેથી જ કાર્યરત છે। આમાં કિશ્તવાડમાં 390 મેગાવોટનો દુલહસ્તી 1, રામબનમાં 890 મેગાવોટનો બાગલીહાર અને રિયાસીમાં 690 મેગાવોટનો સલાલ પ્રોજેક્ટ શામેલ છે। વધુમાં રાતલે 850 મેગાવોટ, કિરુ 624 મેગાવોટ અને ક્વાર 540 મેગાવોટ જેવા પ્રોજેક્ટ્સ બાંધકામ હેઠળ છે। દુલહસ્તી સ્ટેજ 2ના ઉમેરાથી આ પ્રદેશમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં વધુ વધારો થશે, જેનો લાભ જમ્મુ અને કાશ્મીર તેમજ રાષ્ટ્રીય ગ્રીડને મળવાની અપેક્ષા છે। દુલહસ્તી સ્ટેજ 2 પ્રોજેક્ટ માટે કુલ 60.3 હેક્ટર જમીનની જરૂર પડશે। EACને સુપરત કરવામાં આવેલી માહિતી અનુસાર કિશ્તવાડ જિલ્લાના બાંજવાર અને પાલમાર ગામોમાં 62 પરિવારોની 8.26 હેક્ટર ખાનગી જમીન સંપાદિત કરવામાં આવશે। પ્રસ્તાવિત પાવર હાઉસ સ્થળની નજીક બાંજવાર ગામમાં 22 ઓગસ્ટના રોજ જાહેર સુનાવણી યોજાઈ હતી। સરકાર અને NHPCનો દાવો છે
કે અસરગ્રસ્ત પરિવારોને નિયમો અનુસાર વળતર અને પુનર્વસન સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. દુલહસ્તી સ્ટેજ 2 પ્રોજેક્ટને આપવામાં આવેલી પર્યાવરણીય મંજૂરીને કેન્દ્ર સરકારની ઉર્જા સુરક્ષા અને જળ સંસાધન નીતિમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.